વેલકમ બેક. સમાચારોમાં આગળ વધીએ. મહત્વપૂર્ણ સમાચાર સુરતથી મળી રહ્યા છે કે જ્યાં અઠવા વિસ્તારમાં ફાયરિંગની ઘટના બનવા પામી છે. જે વિગતો મળી રહી છે તે અનુસાર સુરતના અઠવા લાઇન્સ વિસ્તારના નવસારી બજારમાં આ ફાયરિંગની ઘટના બની છે. વ્યાજે નાણાં ધીરનાર ઉપર અજાણ્યા ઈસમોએ ફાયરિંગ કર્યું હતું. આ સાથે જ બાઇક ઉપર આવેલા ઈસમો ફાયરિંગ કરીને ત્યાંથી ફરાર થઈ ગયા છે. હાલ તો પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. એક વ્યક્તિને છાતીના ભાગે 3 ગોળી વાગી હોવાનું પણ અહીં જાણવા મળી રહ્યું છે. ઉચ્ચ અધિકારીઓનો કાફલો અત્યારે ઘટના સ્થળ ઉપર પહોંચી ચૂક્યો છે. તસવીરો પણ આપ જોઈ શકો છો તે રીતે અઠવા વિસ્તારના નવસારી બજારમાં ફાયરિંગની આ સમગ્ર ઘટના બની છે. તો આજ મુદ્દે વધુ જાણકારી મેળવીશું ટીવી 9ના સંવાદદાતા બળદેવ સુથાર પાસેથી. બળદેવ, આ વિસ્તારમાં ફાયરિંગની ઘટના બની અને દિન દહાડે આ સમગ્ર ઘટના બનવા પામી હતી. શું હતી સમગ્ર ઘટનાક્રમની વિગતો અને અત્યારે કયા પ્રકારની કાર્યવાહી થઈ રહી છે? બળદેવ, ચિત્ર જે રીતના કહી શકાય છે કે સુરતની ઊંઘ હરામ કરી શકે તેવી ઘટના સામે આવી છે. કારણ કે એક ચોંકાવનારી ઘટના પણ કહી શકાય છે. ધોળા દાડે એક જે અઠવા વિસ્તારમાં જે સોના ચાંદીના દાગીના ઉપર નાણાં ધીરનારની જે ઓફિસ છે તેની ઉપર જે ઓફિસે બાઇક ઉપર કેટલાક કિસ્સોમાં આવ્યા હતા અને અચાનક જ આજે ફાયરિંગ કરી અને જે ભાગી છૂટ્યા હતા. જે ફાયરિંગની અંદર આજે ઓફિસના જે માલિક છે ચોકસી, જે મહેન્દ્ર કુમાર કે શાહ, તેમને છાતીના ભાગે પણ ઈજા થતાં જ હાલમાં ઘટના સ્થળે લોકો પહોંચ્યા છે. તેમના ફેમિલીવાળા પણ અત્યારે ઘટના સ્થળે પહોંચ્યા છે. આપણે જે રીતના દ્રશ્યો જોઈ શકીએ, કારણ કે આ જે વ્યક્તિને જે છાતીના ભાગે ગોળી વાગતા તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવે છે. એક પોલીસ માટે એક ચોંકાવનારી અને પોલીસને શરમજનક કહી શકાય તે ઘટના કહી શકાય છે. કારણ કે ધોળા દાડે ભર બજારના વચ્ચે આવેલી ઓફિસની અંદર જે બાઇક ઉપર આવેલા જે ઈસમો છે તે ફાયરિંગ કરીને ભાગી છૂટ્યા છે અને આ ફાયરિંગની અંદર એક ઈસમને ઈજા થતાં તેને સારવાર માટે ખસેડવામાં આવે છે. જ્યારે ઘટનાની જાણ થતાં જ ઘટના સ્થળે ઉચ્ચ અધિકારીનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે અને આ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આપણે આ જે ફેમિલીવાળા છે, જે લોકો છે, આ જે વ્યક્તિને જે થઈ છે તે વ્યક્તિના ઘટના સ્થળે પહોંચ્યા છે. તેમના ફેમિલીવાળા પણ આવ્યા છે અને તેમને શાંત કરવાની પ્રયત્નો પોલીસ કરી રહી છે. હાલમાં પોલીસે આજુબાજુના જે સીસીટીવી છે તે મેળવી અને અલગ અલગ ટીમો છે તેને ચોંકાવનાર કરી અને આજે આરોપીઓ છે તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી છે. ચિત્રા, બિલકુલ બળદેવ, આજુબાજુના જે તમામ જે લોકો હતા, પ્રત્યક્ષદર્શીઓ હતા, તેઓનું આખરે શું કહેવું છે અને સાથે જ કોઈ પણ સીસીટીવી ફૂટેજીસ આ સમગ્ર ઘટનાના મળ્યા છે ખરા પોલીસને? બળદેવ, ઘટના આખી બની છે તે પ્રમાણે જો વાત કરવામાં આવે તો આખી ઘટનાના સીસીટીવી પણ પોલીસે ક્યાંક ને ક્યાંક હવે મેળવશે. પણ જે રીતે આખી ઘટના સામે આવી છે તેના આધારે એક પોલીસ માટે મોટી વાત કહી શકાય છે. કેમ કે ધોળા દિવસે જે રીતના અહીંયા રોડ ઉપર આ લોકો આવી ફાયરિંગ કરીને ભાગી છૂટે છે. હાલમાં તો પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. સ્થાનિક લોકો પણ અહીંયા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જે કારણ કે જે રીતના ઘટના બની છે તેને ધ્યાનમાં રાખી પોલીસે તો હાલમાં જે રીતના તપાસ કરી રહી છે કે ઓફિસની ઊંડાણપૂર્વક કેટલા રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવી છે તે ચોક્કસ હજી કારણ જાણવા નથી મળ્યું કેટલા રાઉન્ડ ફાયરિંગ છે. પણ જે એક ગોળી વાગી છે તે છાતીના ભાગે ગોળી વાગતા જ તેમને સારવાર માટે ખસેડવામાં આવે છે. તેમની કન્ડિશન હાલમાં ગંભીર પણ જણાઈ રહી છે. હાલમાં ઉચ્ચ અધિકારીઓ જેસીબીનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને તપાસ કરવામાં આવી રહી છે કે આ લોકો કઈ રીતે આવ્યા હતા અને કઈ રીતે ફાયરિંગ કર્યું છે. અંદર ઓફિસની અંદર જઈને ફાયરિંગ કર્યું છે અથવા તો કે બહાર રોડ ઉપરથી ફાયરિંગ કર્યું તે બાબતે હાલમાં પોલીસ તપાસ કરી રહી છે. અને હાલમાં તો પોલીસ આજે નજીક ઓફિસમાં લાગેલા સીસીટીવી કબજે કરી અને આજે આરોપીની ઓળખ માટે